સરદાર સરોવરના વિસ્થાપિતોની જમીનમાં ચાલી રહ્યું છે માટી ખનનનું કાવતરું। ખેડાના રડુ ગામે આવેલ જમીનમાંથી ભૂમાફિયાઓ લઈ જાય છે માટી। 2004માં સરકારે મધ્યપ્રદેશના વિસ્થાપિતોને જમીન આપી હતી। સમયાંતરે વિસ્થાપિતો પરત મધ્યપ્રદેશ જતા રહેતા જમીનો પડી રહી છે। સ્થાનિક ભૂમાફિયાઓ દ્વારા યનકેન પ્રકારે વિસ્થાપિતો પાસેથી જમીનો મેળવી માટી વેચવાનો વેપલો શરૂ કર્યો। તાજેતરમાં ગ્રામજનો દ્વારા કેટલાક ભૂમાફિયાઓને રોકતા મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો, જેમાં ઉલટાનું ભૂમાફિયાઓએ ગામના આગેવાનો વિરુદ્ધ ફરિયાદ કરી હોવાના લાગ્યા છે આક્ષેપો। રિપોર્ટર ચિરાગ પટેલ, ખેડા। તમારું હેમંત કુમાર ચિમનભાઈ પટેલ। હેમંતભાઈ, તમારા ગામમાં ખનન થઈ રહ્યું છે, શું છે સમગ્ર બાબત? ખનન બહારના માફિયા કરે છે, ગામના લોકોને હેરાન કરે છે, ગામના લોકોને પરેશાન કરે છે। બીજું એવું છે કે આ સરદાર આવાસની જે જમીન છે એ જમીનોમાં ખોદાણ કરે છે। બાજુમાં અમારી મોટી મોટી જગ્યાઓ છે, એની બાજુમાં જ છે અમારી જગ્યાઓ। એવા એ ખોદે તો અમારી આજુબાજુની જગ્યાઓ 100% ધોવાઈ જાય। અને અહીંયા 3 નદીનો સંગમ, 3 નદી આવે છે, વાત્રક છે, શેરડી છે, અને વાત્રક છે, સાબરમતી અને ખારીકટ। આ ત્રણેય ચોમાસામાં પાણી આવે તો બધી જમીનો બધી ધૂળ દાખલ થઈ જાય, એટલે ખેડૂતો બધા પાયમાલ થઈ જાય છે, બરાબર છે। આના રોકવા માટે અમે સમગ્ર ગામે આનો પ્રયત્ન કર્યો, તો એ ભાઈ મુકેશભાઈ વસાવા એમણે અમને એવો દમ માર્યો હતો કે તમે ખેડા કે નડિયાદ ના જો, તમારે જો મારી ઉપર કંઈક કરવું હોય તો સીધા ગાંધીનગર જો, તો જ તમારું ચાલશે, અહીં કે જ કશું તમારું ચાલશે નહીં। એટલો મોટો એ ભયંકર માફિયા થઈ ગયો છે। બીજું, એ માફિયા બહુ ગુનાહિત કરેલા છે ને, એની પર કોઈ કાર્યવાહી થયેલી નથી, એની પર કેસ બી છે, એને તપાસ કરવી જોઈએ। તપાસ કરીને એને સમજણ પાડવી જોઈએ કે આટલું બધું થયું છે, અને એ સમજણ પાડ્યા પછી એને પાસા હેઠળ નાખવો જોઈએ, અમારી એવી માગણી। પોલીસની ભૂમિકા શું લાગે છે? પોલીસની ભૂમિકા, પોલીસ અમે જે તે દિવસે રાત્રે અમારા બધું થયું ત્યારે પોલીસમાં પણ ફોન કર્યા હતા। 1.5 કલાકે પોલીસ અહીંયા આવી। ખેડાથી રડુનો 10 મિનિટનું અંતર છે, 1.5 કલાકે પોલીસ આવી। બે વ્યક્તિઓના કરાર વચ્ચે જે કરાર ઉપસ્થિત થયો છે તેના મામલે તમારું શું કહેવું? મારું કહેવું એવું છે કે આ જમીનમાં સરકારે નક્કી કરેલી વસ્તુ છે કે આ ખાલી ખેતી કરવા માટેની જમીન, એની પર કોઈ બીજું કશું કરી શકે, એની અંદર કોઈ પ્રવૃત્તિ કરી શકે નહીં। અને એને કંઈ કરવું હોય તો ઉચ્ચ અધિકારી, જે એનો નિગમના જે ઉચ્ચ અધિકારી છે એનું પરમિશન લેવું પડે। તો એ નથી લીધું, એના માટે શું કરશો ભવિષ્યમાં? એ નથી એને પરમિશન લીધું નથી, પરમિશન એમ મળવાની નથી। સરકારનો કાયદો બનાવેલો જ છે, એ મેં તમને આ બતાવું જ છું, તમે જોઈ લેજો। પછી 100% ફોજદારી રાહે એનો ગુનો થવો જ જોઈએ। અને અમારા જે ખેડૂતોને ત્યાં આગળ એને કંઈક લગાવી છે, કેસ કર્યો છે, એની અમે 4 ઇસમો ઉપર કર્યો છે। ચાર જણને અમારા ત્યાં આગળ હાજર કરી અને પછી મામલતદારમાં અમે જામીન લીધા છે। એનું કંઈ થતું, સામેવાળાનું કંઈ થતું નહીં। આ સીધા કશું, સ્કોર્પિયો એની જાતે તોડી છે, કેસ કરવા માટે સ્કોર્પિયો એની જાતે તોડી છે, ખેડૂતોએ નહીં તોડી। આ બાબતે કોઈ આવેદનપત્ર કે આપ્યું ખરું? રજૂઆત કલેક્ટર સાહેબને કરેલી છે। આ બાબતમાં કોઈ આવેદન કે એવું કશું આપનું રજૂઆત કરી છે તમે? ગ્રામ લોકોએ મૌખિક વાત કરી છે, કલેક્ટર સાહેબ કચેરી, કલેક્ટર કચેરી। શું નામ? અજીતસિંહ વાઘેલા, રડુ સરપંચ। અજીતસિંહ, એક વિષય બન્યો છે કે જે ખાન ખનીજ વિભાગની આંખ આડા કાન હોય એવું પણ લાગી રહ્યું છે, તમારી જે ગામની જમીન છે તેમાંથી મોટા પ્રમાણમાં ખનન થઈ રહ્યું છે, શું છે સમગ્ર બાબત? 100%
આ બાબતમાં લગભગ 2-1 વર્ષથી અમે વારંવાર રજૂઆત કરી. ખનીજવાળાએ દંડ પણ આપ્યા 100%, પણ એમણે કાર્યવાહી કરવી જોઈએ કે એને ગુનાહિત પ્રવૃત્તિ કરી છે. દંડ આપીને તો હું પણ કાલ છૂટો થઈ જઈશ. આજે 15 લાખ 10 લાખની માટી ખોદી જાઉં તમે 5 લાખ રૂપિયા દંડ ભરો, એનો કોઈ મતલબ નથી. આમની સજા થવી જોઈએ, આમની જોડે કાર્યવાહી થવી જોઈએ. કાર્યવાહી કોઈ થતી જ નથી. શું છે સમગ્ર બાબત શું છે? કઈ જમીન છે, કોની જમીન છે ને કઈ રીતના ખનન છે? આજે સરદાર આવાસવાળાની જગ્યા રડુ ગામની અંદર 4000 વીઘા જગ્યા છે. MP UPના ખેડૂતો છે, બેકવર્ડ પ્રજા છે, 100%, હલકા માણસો છે. તેમની પાછે ફોસલાવી પટાવીને 1-2 લાખ રૂપિયા આપી 8-8.5 વીઘાનો નંબર આજે એની અંદર 20-20 ફૂટના ખાડા કરી નાખવા. બરાબર. આજે રડુ ગામના ખેડૂતોની અંદર રડુ ગામના ખેડૂતોને આ વસ્તુ ખલેલ થાય. આજે આજુબાજુના ખેડૂતોને આજે 15-20 વીઘા જમીન હોય ને એની અંદર જો આવો ખાડો કરે તો આજુબાજુનો ખેડૂત શું પકવી શકશે? બરાબર. અને આજ દિન સુધી આ મુકેશ વસાવા બીજા MP UPના ખેડૂત એની બાજુના એને પટાઈ ફોસલાવીને 10-10 વીઘાના ખાડા ચલિન્દ્રા પછી નવા ગામ ત્યાં બધે તમે તપાસ કરો, બધી એની પૂરી તપાસ કરો કે એની ઉપર કેટલા ગુના છે. એની પર કોઈ એક્શન નહીં લેવાતી. એનું કારણ શું? સરપંચ તરીકે તમારી માંગણી શું છે? મારી માંગણી એવી છે કે આમાં યોગ્ય મારા ખેડૂતો, મારા રડુ ગામના ખેડૂતોને ન્યાય મળવો જોઈએ અને મારા રડુ ગામની જમીનમાં ક્યાંય ખોદકામ ના થવું જોઈએ. ખોદકામ થાય, કદાચ કોઈ લેવલ કરવાનું હોય તો 1.5 ફૂટનું હોય લેવલ, 25-20 ફૂટનું લેવલ ના હોય. કેટલું ખોદકામ થયું? આજે 15 ફૂટના ખાડા કરી નાખ્યા છે. આજે 50 થી 100 વીઘા સરકારી જમીન ખોદી નાખી છે, સરદાર આવાસવાળાની જમીન, કે એની તમે તપાસ કરો ઊંડી. કોના દ્વારા ખોદવામાં આવ્યું છે ને આ જે ખોદીને આ જે ખનન છે તે કઈ લઈ જાવ? આ મુકેશ વસાવા દરેક કંપનીની અંદર મોંઘા ભાવની માટી નાખે છે અને પોતાના રોટલા છકે છે. અને આજે જો સ્કોર્પિયો એની રડુ ગામથી 5 કિલોમીટર એણે જાતે તોડી, છતાંય એણે રડુ ગામના ખેડૂતો ઉપર કેસ મૂક્યો. અમે આજે એના જામીન લઈ, અમે જો આજે 50 ખેડૂત કે 500 ખેડૂત મારા હતા અને એમની 4 ઉપર આ ફરિયાદ કરી અને એના અમે જામીન લઈને ઘેર આવ્યા. એને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ લાગુ નથી પડતી સરકારમાં, એને તમે લાગુ કરો. આજે અમે પકડ્યો ચોર, એના ડમ્ફર પકડ્યા, રૂબરૂ પકડ્યો એ માણસને, છતાંય જો સરકાર આ કામ કરતી હોય ખેડૂતના ઉપરથી દંડે છે, સરપંચને દંડે. સરપંચ પૈસા લેશે. તું આય મારી સામે, કઈ રીતે સરપંચ પૈસા લેશે? આય મારા ખેડૂત માટે મળવા, કઈ રીતે પૈસા લે સરપંચ? સરકારની ઢીલી નજર છે 100%. અને બીજી કે એ ઈસમ ભલે જે તે વણ હોય, આજે એક્રોસિટી ઘણા લગાવો, એ તમે એનું રેકોર્ડ ફેંદો, તમે એની પર કેસ જુઓ. રેપના કેસ છે, માટી ચોરીના કેસ છે, એનું રેકોર્ડ જુઓ તમે. એક્રોસિટી લગાવવાની. આજ મારી ઉપર પોતાની ઉપર ધમકી હતી કે રડુ સરપંચ ઉપર હું એક્રોસિટી કરીશ. આ તમામ બાબતને લઈને પોલીસની શું ભૂમિકા લાગે છે? પોલીસ કંઈ કરતી નથી મને એવું લાગે છે.